વેલકમ બેક ટુ નો રસોઈ શો। આપણે બ્રેક લીધો ત્યાર સુધી તો સેન્ડવિચ તળાઈ જ ગઈ હશે। તળાઈ ગઈ છે? હા, થઈ ગઈ છે। ઉપરથી કલર પણ સરસ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને કાઢી લેશું બહાર। હવે આને કટ કરી લેશું। ટ્રાયેંગલમાં કટ કરવાની છે ને। સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ। ઈશા અને સર્વ કરી દઈએ। થ્રી લેયર સેન્ડવિચ રેડી છે, જેને હાઈ ટીમાં તમે સર્વ કરી શકો। કોઈ ગેસ્ટ આવ્યો હોય તો નાસ્તામાં પણ આપી શકાય અને ડિનરમાં પણ લઈ શકાય। બનાવવામાં જેટલી સહેલી છે દેખાવમાં એટલી જ આકર્ષક છે। એટલે આજે એટલે કે દિવાળીના દિવસે જો ઘરનાને જમાડશો તો બધા ખુશ થઈ જશે। લખી લો રીત। 3 લેયર સેન્ડવિચ બનાવવા માટે જોઈશે બ્રેડ 4 નંગ, તેલ તળવા માટે, બટાકાનું સ્ટફિંગ બનાવવા માટે બાફેલા બટાકા 2 નંગ, મીઠું સ્વાદ અનુસાર, આદુ મરચાની પેસ્ટ 1 ટીસ્પૂન, લીંબુના ફૂલ ચપટી, દળેલી ખાંડ 1 ટીસ્પૂન, ગરમ મસાલો 5 ટીસ્પૂન, લાલ મરચું 5 ટીસ્પૂન, ખીરું બનાવવા માટે ચણાનો લોટ 1 બાઉલ, ચોખાનો લોટ 2 ટેબલસ્પૂન, મીઠું સ્વાદ અનુસાર, હળદર 5 ટીસ્પૂન, લાલ મરચું પાવડર અડધો ટીસ્પૂન, પાણી જરૂર મુજબ। રેડ પેસ્ટ બનાવવા માટે તેલ, ડુંગળી, ટામેટા, રેડ ચીલી સોસ, લીલા મરચા, મરી, ખાંડ તથા લાલ મરચું। ગ્રીન પેસ્ટ બનાવવા માટે કોથમીર, ફુદીનો, લીંબુ, મીઠું, આદુ મરચા તથા લવિંગ। સર્વ કરવા માટે ટોમેટો સોસ। 3 લેયર સેન્ડવિચ બનાવવા માટેની પદ્ધતિ। સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા લઈ તેમાં મીઠું, આદુ મરચાની પેસ્ટ, લીંબુના ફૂલ, દળેલી ખાંડ, ગરમ મસાલો અને લાલ મરચું પાવડર ઉમેરી બરાબર મિક્સ કરી દો। હવે એક બાઉલમાં ચણાનો લોટ લઈ તેમાં ચોખાનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું પાવડર અને પાણી ઉમેરી ખીરું તૈયાર કરો। ત્યારબાદ બ્રેડની સ્લાઇસ લઈ તેની પર તેલમાં ડુંગળી, ટામેટા સાંતળી, રેડ ચીલી સોસ, લીલા મરચા, મરી, ખાંડ ઉમેરી ક્રશ કરીને તૈયાર કરેલ રેડ પેસ્ટમાં લાલ મરચું પાવડર ઉમેરી તે પેસ્ટ બ્રેડ પર લગાવો। પછીથી બીજી બ્રેડની સ્લાઇસ લઈ તેની પર બટાકાનું મિક્સચર લગાવો, તેને રેડ પેસ્ટ લગાવેલ બ્રેડ પર મૂકી દો। હવે બીજી બ્રેડ લઈ તેની ઉપર કોથમીર, ફુદીનો, લીંબુ, મીઠું, આદુ મરચાં અને લવિંગ નાખી તૈયાર કરેલી ગ્રીન પેસ્ટ લગાવો। તેને બટાકાવાળી બ્રેડ પર મૂકી તેની ઉપર એક બ્રેડ મૂકી તેને ચણાના લોટના ખીરામાં ડીપ કરી ગરમ તેલમાં ધીમા તાપે તળી લો। ત્યારબાદ તેના પીસીસ કરી સર્વિંગ પ્લેટમાં